તદાત્મદર્શે ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદા ખલુ તથાપિ તત્રાપિ સુખં મહામતિ સવર્ણિવેશો વતુ ધર્મનંદન સવર્ણિવેશો વતુ ધર્મનંદન. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. 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 નેણોનો શણગાર મારા હૈડા કેરો હાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. મોહન તારી મૂર્તિ જોઈને ભોલી છું તન ભાર. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાર. નિરખતા નજરામાં થઈ છું. નિરખતા નજરામાં થઈ છું. નિરખતા નજરામાં થઈ છું. નિરખતા નજરામાં થઈ છું. ગજરામાં ગુલતાન તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણોનો શણગાર. સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા એના સંસ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શ્રી અક્ષર નિવાસી અક્ષર જીવનદાસ સ્વામી, પરમ પૂજ્ય આ સંસ્થાના આ ઉત્સવના પ્રણેતા એવા ભક્તિજીવન સ્વામી, વક્તા મહોદય શ્રી શ્રીજી પ્રિયદાસ સ્વામી, એના મંડળના સંતોમાં અમારે ઋષિ કેશવદાસ સ્વામી, વિવેક સ્વરૂપ સ્વામી, નારાયણ સેવાદાસ સ્વામી, અનુપ સ્વરૂપ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ સભામાં ઉપસ્થિત ધામોધામથી પધારેલા જૂનાગઢ, ગઢડા, વડતાલ, સાવરકુંડલા, અંકલેશ્વર વગેરેથી સંતો પધાર્યા છે. સાંગ્યોખી માતાઓ પધાર્યા છે. નાના મોટા દરેક યજમાનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય ભક્તિ સ્વામી બહુ સરળ સાધુ છે. એનામાં મોટામાં મોટો ગુણ હોય
તો એ કે કોઈ સાધુનો એને અવગુણ નહીં, બધાના ગુણ ગાય, એ મોટો ગુણ છે એનામાં. અને પૂજ્ય અક્ષરજીવન સ્વામી એટલે તપની મૂર્તિ, એનાથી વિશેષ કેવું હોય તો વૈરાગ્યની મૂર્તિ. સ્વામીના જીવન અમે જોયા છે. અક્ષરજીવન સ્વામી કેટલા વર્ષો સુધી ચપ્પલ નહીં પહેરેલા. ઉનાળાનો ધોમ તાપ, ધરતી ધગી ગઈ હોય છતાંય ખુલ્લા પગે ચાલીને સત્સંગ વિચરણ કરવાનું. 200 ગામમાં સત્સંગ કરાવેલો. આખી જિંદગી એને થેલો રાખેલો, એ કોથળાનો, અને કોથળા ઉપર સૂતા. ધામમાં ગયા ત્યાં સુધી મને એમ લાગે છે કોથળા ઉપર સૂતા છે. આવા વૈરાગ્ય મૂર્તિ અક્ષરજીવન સ્વામીને આજે આપણે યાદ કરીએ. મંદિરમાં આવતીકાલે ભગવાન બિરાજમાન થવાના છે, અને આજનો વિષય મને આપ્યો છે મૂર્તિ. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કેવી અદ્ભુત છે. અહીંયા જો અહીંયા બિરાજે અભિષેક થવાનો છે મૂર્તિનો, એ મૂર્તિનો મહિમા ગાવાનો છે. અમારા નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો, અલૌકિક મૂર્તિ આજની, અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મ કુમાર, નાવે જોતા જોડમાં આસમ અન્યાયવતાર. અલૌકિક મૂર્તિ આજની. આ સહજાનંદ સ્વામી, આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એ અલૌકિક છે, સમર્થ છે. સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરે સે કોઈ, સર્વોપરી છે શ્રી હરિ, સહજાનંદે પ્રભુ સોય. સમર્થ મૂર્તિ, સર્વોપરી મૂર્તિ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ નિયંતા એવા મહારાજ આપણને મળ્યા છે. બાળ ચરિત્રો ચાલે છે ભગવાનના, તો મને એક બાળ ચરિત્રનો યાદ આવે છે. ઘનશ્યામ મહારાજ પારણિયામાં પોઢ્યા છે, 2.5 વર્ષની ઉંમર છે, 2.5 મહિનાની, 2.5 વર્ષની, 2.5 મહિનાની ઉંમર. ભગવાનને પારણિયામાંથી બેઠા થયા, ચારે બાજુ જોયું તો દૂર ચૂસણી પડી હતી. 2.5 માસનો બાળક એની મેળાએ બેઠો ન થઈ શકે. પારણિયામાંથી બેઠા થયા, નીચે ઉતરા. એ ઘનશ્યામ ચૂસણી લઈ પાછા પારણિયામાં આવીને પોઢી ગયા અને ચૂસણી મીંડા ચૂસવા. એ સમયે સુરવાલ ગામનો રામદયાલ ધર્મદેવની પાસે બેઠા હતો. એણે આ બધું જોયું. એ જોઈને ધર્મદેવને પૂછ્યું કે આ તમારા પુત્ર ઘનશ્યામ, એની ઉંમર કેટલી છે? તો કે 2.5 માસ. હોય નહીં કે અસંભવ, 2.5 માસનો બાળક પારણેથી ઉતરે, ચૂસણી લઈ લે અને પાછો પારણામાં બેસી જાય, એ શક્ય નથી કે. રામદયાલને માન્યમાન આવ્યું. એ પારણા પાસે આવ્યો, જ્યાં ભગવાન પારણામાં ચૂસણી ચૂસતા હતા. એ ઘનશ્યામને જોયા ને ત્યાં તો તેજના અંબાર મૂર્તિમાંથી નીકળવા માંડ્યા. રામદયાલે તો આંખો બંધ કરી દીધી, તેજ જોઈ શક્યો નહીં. જ્યાં કરોડો સૂર્યનો પ્રકાશ ઝાંખો પડે એવા દેદીપ્યમાન ભગવાન. પછી મહારાજે તેજ સંકેલી લીધું. ત્યારે રામદયાલને મનમાં એમ થયું કે આ મૂર્તિ કોઈ સામાન્ય નથી, આ મૂર્તિ તો અતિ અદ્ભુત છે. સમર્થ મૂર્તિ સુખ ભરી, બહુ ઈકો નહીં રાખશો. ધરી ન ધરે સે કોઈ,
સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. અમારા નિષ્કોળાનંદ સ્વામી હરિસ્મૃતિ લખ્યું છે, એમાં મૂર્તિનો મહિમા બહુ અતિ અદ્ભુત લખ્યો છે. સ્વામી લખે છે, આ મૂર્તિનો મહિમા અચરજકારી છે. આ મૂર્તિનો મહિમા અચરજકારી છે. આનો મહિમા અચરજકારી છે, અપરંપાર છે. જેનો મહિમા અનંત પાર છે. જેનો મહિમા અનંત પાર છે, એના મહિમાને કોઈ પાર પામી ન શકે. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરે લોલ. એનો પાર કેમ આવે? પૃથ્વીથી નજીકનો તારો કલાકના 60,000 કિલોમીટરની ઝડપે દોડતા હોય એવા પ્લેનમાં બેસીને જાય તો 65,000 વર્ષ લાગે. કેટલા? 65,000 વર્ષ. એટલે એટલી તો કોઈની આવરદા નથી. એટલું ડીઝલ, પેટ્રોલ, ઓક્સિજન. એનો અર્થ એ કે ત્યાં પહોંચી ન શકાય. ખાલી સૂર્યથી નજીકનો તારો, એક બીજો તારો છે નરાશ્વ, ત્યાં પહોંચતા 1,70,000 વર્ષ લાગે. સમજાય છે ને? તો વિચાર કરજો કે આપણી આકાશગંગા 1,00,000 પ્રકાશ વર્ષ મોટી છે. એવી અબજો આકાશગંગાઓ એક યુનિવર્સલમાં છે, જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ. એવા અનંત બ્રહ્માંડો અક્ષરને એક રોમે અણુની જેમ ઉડે છે. એ અક્ષરધામથી પર મહારાજ આ ધરતી ઉપર આપણા માટે પ્રગટ થયા. આ મૂર્તિનો મહિમા અચરજકારી છે. કોટી કવિએ કેમ કહેવાય અચરજકારી છે. આ મૂર્તિની મોટાઈ અચરજકારી છે. નાવે નાવે કહ્યા માય અચરજકારી છે. આની મોટાઈ, આનો મહિમા અપરંપાર છે. યુગો થયા આ ભગવાનનો મહિમા સંતો કવિઓ ગાય છે, પણ કોઈ પાર પામી શકતા નથી. બ્રહ્માનંદ કહે નાથ તમારા મહિમા જાણે મોટા જ્ઞાની. સાને હવે રાખું છાની. સાને હવે રાખું છાની. મૂર્તિ તમારી માન માની. આપણા નંદ સંતો મૂર્તિના પ્યાસી હતા. આપણે કંઈક જુદા પ્યાસી છીએ. ભગવાન એ નંદ સંતો, એ બ્રહ્માનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય, એ મૂર્તિના પ્યાસી હતા. એટલે આપણા નંદ સંતોએ મૂર્તિનું જેટલું વર્ણન કર્યું છે એટલું બીજું એકેય વર્ણન નથી કર્યું. નિષ્કુળાનંદ સ્વામી હોય, કારણ કે આપણું લક્ષ્ય, આપણો ધ્યેય અંતે તો મહારાજની મૂર્તિ છે. એ મૂર્તિમાંથી જ સુખ આવવાનું છે. એ મૂર્તિને લઈને અનંત કોટી બ્રહ્માંડો છે. એ મૂર્તિને લઈને આપણે બધા છીએ. એ મૂર્તિ આ ધરતી પર આવી જ ન હોત તો આ માંડવોય ન હોત, આ સંતો ના હોત,
પણ આપણું લક્ષ્ય બદલાઈ ગયું છે. એટલે આપણા નંદ સંતો જો ભગવાનની મૂર્તિ મહારાજ રાજી થતા તો બીજું કંઈ માગતા નહીં, તમારી મૂર્તિ દેજો એવું જ માગતા. પ્રેમાનંદ સ્વામીનું પ્રસિદ્ધ ભજન, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. એ મને આપશો માં, બીજું આપશો માં. આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો માં. માટે કથા કરીએ, માળા કરીએ, ધ્યાન કરીએ, સમયા ઉત્સવ કરીએ, અંતે આપણો ધ્યેય એ હોવો જોઈએ કે આપણી મનની વૃત્તિ મહારાજની મૂર્તિમાં રહેવી જોઈએ. અને ભગવાન જ્યારે આ ધરતી ઉપર પ્રગટ હતા એ અદ્ભુત મૂર્તિ સંતોને આકર્ષિત થતી. અમારા પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કેટલું અદ્ભુત લખ્યું છે. મૂર્તિ આમ ચિત્તમાં ચોંટી જાય, ભૂલાય નહીં. મહારાજ એક વખત મેથાણ ગયેલા. મેથાણ જીજીબા કાકોભાઈ અને એના માતુશ્રી જીજીબા એ રામાનંદ સ્વામીના શિષ્ય. મહારાજને સપનામાં એના દર્શન થયા અને એવા ભાસ થયો કે મહારાજ અત્યારે મેથાણ આવી રહ્યા છે. એટલે જીજીબાઈએ કાકાભાઈને કીધું કે તમે જાઓ, મહારાજ આવે છે. કાકાભાઈ ઘોડા લઈ ગયા. આમાં આથમણા જતા હતા. આથમણા મહારાજ આવતા હતા. એને એમ થયું કે આ સૂર્ય આવે છે. આથમણો સૂર્ય કેમ ઉદય થઈ ગયો? મારો ચિત્ત ભ્રમ નથી થયું ને. આમ પૂર્વમાં જોઈ તો પૂર્વમાં સૂર્ય, વળી આમ જોઈ તો આથમણું બાજુ તો આથમણો સૂર્ય. એટલે એને એમ થયું કે બે સૂર્ય કેમ હોય ઉગ્યા છે. ત્યાં થોડી વાર થયું, મહારાજે બધું તેજ સંકેલી લીધું અને મનુષ્ય મૂર્તિ હોય એવા દર્શન દીધા. કાકાભાઈ કે મહારાજ તમે પધાર્યા? મહારાજ કે હા. હાલો, ઘોડે બેસાડીને મેથાણ લઈ ગયા. ઓસરીમાં ઢોલિયો ઢાળ્યો, એના પર મહારાજ બિરાજમાન થયા. આ પાછા મનુષ્ય જેવા. આ મૂર્તિ અને અક્ષરધામમાં રહેલી મૂર્તિ મહારાજ વચનામૃતમાં લખે છે, અણુ માત્ર એમાં ફેર નથી. હા, અક્ષરધામમાં જે મહારાજ છે એ જ મહારાજ આ ધરતી ઉપર છે. પણ હવે મનુષ્યના રૂપમાં હોય એટલે આપણે મનુષ્ય જેવા લાગે. ભગવાને પોતાની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય બધું છુપાયું છે. જેવા અક્ષરધામમાં છે એવા એવા આપણે દર્શન આપે તો આ ચર્મ ચક્ષુથી આપણે દર્શન ના કરી શકીએ. એટલે જીજીબાઈને એમ થયું કે રામાનંદ સ્વામી જેવા સમર્થ હતા એવા સહજાનંદ સ્વામી સમર્થ લાગતા નથી. આવો સંકલ્પ જીજીબાઈને થયો અને મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળ્યું. જીજીબાઈ તો ઓરડામાં બેઠા હતા, દરવાજો બંધ હતો. પણ જૂનો જમાનો, પેલા દરવાજા હોય ને એમાંય પાછા તિરાડો હોય. એ તિરાડમાંથી પ્રકાશ ગયો અને એ પ્રકાશ ઓરડામાં એટલો બધો છવાઈ ગયો, જીજીબાઈ એ તેજને જોઈ શક્યા નહીં. ત્યારે એમ થયું કે રામાનંદ સ્વામી તો સમર્થ હતા પણ સહજાનંદ સ્વામી એનાથી અનંત ગણા સમર્થ છે. અને પછી મહારાજે તેજ સંકેલી લીધું. તરત જ નિશ્ચય થઈ ગયો જીજીબાઈને કે આ સર્વોપરી ભગવાન છે. એટલે અમારા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. શું કહો વડાય વિસ્તારી અચરજકારી છે. આ મૂર્તિ સૌથી નોખી
અચરજકારી છે. આ મૂર્તિ સૌથી નોખી છે. નિષ્કુળાનંદ સ્વામી કે ચોક્કસ વાત કહું છું, ચોખી. આ મૂર્તિ નહીં અન્ય જેવી, હરિ ધરીને ધરશે એવી. આ ભગવાન જેવા તેવા નથી, અતિ અદ્ભુત છે. બાલ ચરિત્રમાં એક ચરિત્ર આવે છે, બહુ અતિ અદ્ભુત ચરિત્ર આવે છે. એક વખત ભક્તિ માતાના કાકા દુંદુ તિવારી એનું નામ, એણે પોતાના ગોરને તેડાવ્યા અને ગોરને જમાડવાતા. એટલે ગોરદાદાને બોલાવ્યા. ગોરદાદા આવ્યા અને એને જમવા માટે બધી વ્યવસ્થા કરી. ગયાદત્ત ગોરનું નામ. રસોઈ આપી અને રસોઈ બનાવવા માંડ્યા. એ સમયે ઘનશ્યામ મહારાજ ઓસરીમાં બેસીને ભાત જમતા હતા. ગોરદાદા રસોઈ બનાવતા બનાવતા એની નજર ઘનશ્યામ તરફ ગઈ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિને જોતા તેની ચિત્તની વૃત્તિ તણાઈ ગઈ. એ તો રસોઈ રાંધવાનું પડતું મૂકીને ઘનશ્યામ મહારાજના દર્શન જ કર્યા કરે. હો, ચિત્રણામાં ચોંટી ગઈ મૂર્તિ, અદ્ભુત મનોહર મૂર્તિ. એટલું જ નહીં, હૃદયમાં એવી શાંતિ થઈ, એવી શાંતિ થઈ, વાત પૂછોમાં એવી શાંતિ થઈ ગઈ. ઉભો રહ્યો જાણે પૂતળું હોય ને એમ. પૂતળું હોય એમ આ ગોરદાદા ઉભા. થોડી વાર થયા ત્યાં ધર્મદેવ આવ્યા. ધર્મદેવ દાદા કીધું, એ ગોરદાદા, આ છોકરામાં શું જોઈ રહી છે? રસોઈ શરૂ કરો ને. ગયા દત્ત ગોરદાદાએ હાથ જોડ્યા. પ્રભુ, દર્શન કરવા દ્યો. મેં અનેક તીર્થો કર્યા છે, અનેક મોટા મોટા મઠ્ઠાધીશો સંન્યાસીનો સમાગમ કર્યો છે, અનેક સાધુનો સમાગમ કર્યો છે, બહુ કથા સાંભળી છે, પણ મારા હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ વગેરે ક્યારેય દૂર થયા નથી. શું કહું દાદા, આ તમારા ઘનશ્યામના દર્શન કરતાની સાથે જ મારા હૃદયમાંથી બધા કામ, ક્રોધાદિક અંતરશત્રુઓ નીકળી ગયા અને એવી પરમ શાંતિ થઈ છે. પણ જો આ મૂર્તિ હૃદયમાં આવે તો. રામાયણનો એક પ્રસંગ મને યાદ આવે છે. ભગવાન રામચંદ્રજીને 14 વર્ષ વનવાસ મળ્યો. ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવે છે. વાલ્મીકી ઋષિએ ત્રણેયનું સ્વાગત કર્યું. સ્વાગત કર્યા પછી પ્રશ્ન કરે છે, પ્રભુ, આ વનમાં પધારવાનું કારણ શું? ત્યારે ભગવાન રામચંદ્રજી કહે છે, પિતાની આજ્ઞા છે એટલે 14 વર્ષ અમારે વનમાં જ રહેવાનું છે, તો અમને કોઈ એવું સ્થાન બતાવો કે જેથી કરીને ઝૂંપડું બાંધીને 14 વર્ષ અમે શાંતિથી રહીએ. ત્યારે વાલ્મીકી ઋષિ ભગવાનને સ્થાન બતાવે છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, બહુ સરસ અદ્ભુત સ્થાન બતાવ્યું છે. કામ ક્રોધા મદ માનન મોહા લોભન ક્ષોભન રાગન દ્રોહા જીન કે કપાટના દંભન માયા તીન કે હૃદય બસ હું રઘુરાયા. જેના હૃદયમાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર નથી, તીન કે હૃદય બસ હું રઘુરાયા. એના હૃદયમાં ભગવાન તમે નિવાસ કરીને રહો. એને આપણા હૃદયમાં નિવાસ કરવો હોય તો કામ, ક્રોધ, લોભ વગેરે કાઢવા પડે, ત્યારે એ આવે. પણ એ તો બહુ અઘરું છે, બહુ અઘરું કામ છે. પણ એને હૃદયમાં પધરાવી દઈએ તો ઓલા બધા ભાગી જાય. માટે આ મૂર્તિ સુખનો ભંડાર છે, અતિ અદ્ભુત મૂર્તિ છે. અમારા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મનોહર સુંદર મૂર્તિ
મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ નખ શિખ સુધી નિરખતા આવે આનંદયનો એમ નખ શિખ મૂર્તિનાથની સમરતા સુખ થાય અહો નિશે ઉર્મા ધરતા કરવું રહે નહીં કાંઈ. પછી એને કાંઈ કરવાનું રહેતું નથી હો. અને હૃદયમાં મૂર્તિ નહીં આવે અને બીજું બધું જ કરશું. તમે બંગલા બાંધો, ફેક્ટરી કરો, અમે ગુરુકુળો કરીએ, મંદિરો કરીએ, સંસ્થાઓ કરીએ, બધું જ કરીએ, પણ હૃદયમાં મૂર્તિ નહીં આવે તો કરેલું બધું વ્યર્થ છે. હા, થોડુંક દુઃખ લાગશે તમને અને અમારે સંતો નહીં લાગશે, એમાં હું આવી જાઉં છું, હું તમારો ભેગો જ છું. હા, ગુણાતીતાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને મોકલા જાઓ વંથલી કામ માટે. એ ગયા કે ભજન કરતાં કરતાં જાજો ને ભજન કરતાં કરતાં આવજો. એ ભજન કરતાં કરતાં ગયા ને ભજન કરતાં કરતાં આવ્યા. એ સ્વામીને પાસે આવ્યા તો હાથ જોડા, સ્વામી મહારાજની મૂર્તિ દેખાવા લાગી. હવે આપણા સંતો પ્રવૃત્તિ કરતા ને પણ મૂર્તિને ભૂલીને ના કરતા. આપણે બધું કરીએ છીએ મૂર્તિને ભૂલીને. લક્ષ્ય આપણો એ હોવો જોઈએ, ધ્યેય આપણો એ હોવો જોઈએ. અને એ નહીં હોય તો શું કામનું? મેમકાની અંદર ગજા ગઢવી, આમ લાંબી કથા છે, ટાઈમ થઈ ગયો છે કારણ કે મને 20 જ મિનિટ આપી છે, એટલે હવે છેલ્લી વાત. મહારાજ મેમકા નદીમાં સ્નાન કરતા હતા, સંડાસ આવીને હાથ ધોઈને સ્નાન કરતા હતા. એમાં ગજા ગઢવી એટલે પૂર્ણાનંદ સ્વામી મહારાજથી આમ ચાલ્યા આવે ને ગજા ગઢવી આમથી આવે. એ મહારાજની ચાલ જોઈ, ચાલ, અને ગજા ગઢવીને નિર્ણય થઈ ગયો કે આવી ચાલ ભગવાનની હોય જ નહીં, આ મનુષ્યની હોય જ નહીં, આ ભગવાન છે. થોડા સમય પછી સાધુ થયા ને પૂર્ણાનંદ સ્વામી એનું નામ પાડ્યું. પૂર્ણાનંદ સ્વામી મહારાજની ચાલ જોઈને સાધુ થયા. નિત્યાનંદ સ્વામી મહારાજને દાંત જોઈને સાધુ થયા કે આવા દાંત ભગવાન સિવાય કોઈને હોય નહીં. આવા કેટલાય નંદ સંતોના ઇતિહાસો છે કે ભગવાનની મૂર્તિ જોઈને, અલૌકિકતા જોઈને સાધુઓ થયા હોય. માટે છેલ્લી કડી ગાઈને મારી વાણીની વિરામ. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. વાહ! તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, નેણુનો શણગાર મારા હૈડા કેરો હાર. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. બહુ સરસ. મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, મોહન તારી મૂર્તિ જોઈને ભોલી છું તન બાર. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાર, નિરખતા નજરામાં થઈ છો, નિરખતા નજરામાં થઈ છો, નિરખતા નજરામાં થઈ છો, નિરખતા નજરામાં થઈ છો, ગજરામાં ગુલતાન. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. અમારે બાજીંત્રોની ટીમ બહુ સારી છે, પણ પહેલી વાર ગાય છે એટલે થોડોક તાલ બેહાડતા વાર લાગે ને. બહુ સરસ ગાય છે ને બહુ સરસ વગાડે છે બેંજાવાળા, બહુ સરસ. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભલા ભક્તો, પૂજ્ય
ભક્તિજીવન સ્વામી અને એનું સંત મંડળ બહુ મહેનત કરે છે. સ્વામી, હું અહીંયા આવ્યા પહેલાં મંદિર જોવા ગયો, શું નકશીકામ અતિ અદ્ભુત ડિઝાઇન કરી છે, એમાં નીચે આરસ પાથરો છે, એમાંય ડિઝાઇન કરી છે. બહુ અદ્ભુત મનોહર મંદિર બન્યું છે. એક વખત આપણે સ્વામીને અને એના સંતોને આપણે તાળીઓથી વધાવો. 5 જ સાધુ છે, પણ 5 પાંડવો જેવા. બહુ મહેનત કરે છે સંતોએ, નાના મોટા સંતોએ ખૂબ મહેનત કરી છે. બધા સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું.